પાકોમાં કલમ અને રોપાનું મહત્વ વિશે તુવર સાહેબ, સૌથી પહેલાં તો અમારા ખેડૂત મિત્રોને એ સમજાવો કે ખરેખર આ જે બાગાયતી પાકો છે એમાં કલમ અને રોપાનું શું મહત્વ છે? સરસ પ્રશ્ન પૂછ્યો છે આપને. ખાસ કરીને અત્યારે દિન પ્રતિદિન બાગાયત હેઠળ વાવેતર વિસ્તાર વધતો જાય છે. દર વર્ષે નવા ખેડૂતો બાગાયત ખેતીમાં જોતરાઈ રહ્યા છે. ત્યારે જો સારામાં સારું ગુડ પ્લાન્ટિંગ મટીરિયલ એટલે કે સારા કલમ અને રોપા ના મળે તો એમાંથી સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપણે ના મેળવી શકીએ. એટલે સારા ગુણવત્તાયુક્ત કલમ અને રોપાનું ઉત્પાદન આપણને મળે અને સારામાં સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ એ માટે સારી ગુણવત્તાવાળા કલમ અને રોપા હોવા ખાસ જરૂરી છે. ખાસ કરીને આપણે જો વાત કરીએ તો ખેતી પાકો છે એ ટૂંકા ગાળાના પાક છે અને બાગાયતી પાકો છે એ લાંબા ગાળાના પાક છે. ખેતી પાકોની અંદર જો જે પણ બિયારણ આપણે ખરીદીએ એ જો ખરાબ નીકળે તો એક જ સિઝન અથવા એક ઋતુ તમારી બગડે છે. પણ જો બાગાયતી પાકો લાંબા ગાળાના હોવાથી જો તમારું બિયારણ અથવા કલમ અથવા રોપા જો ખરાબ નીકળે તો એ 3 વર્ષ સુધી તમારે એનું નુકસાન ઉઠાવવું પડતું હોય છે. 3 વર્ષ પછી તમને ખબર પડે છે કે ભાઈ મેં જે પણ કલમ અથવા રોપા ખરીદ્યા છે એ ખરાબ છે અથવા એમાંથી ઉત્પાદન નથી મળતું. એટલે આ ખેડૂતની જે પણ માવજત કરી હોય 3 વર્ષ સુધી એટલે 3 વર્ષ એના બગડે છે. સાથે સાથે નવું વાવેતર કરવા માટે ફરી પાછો એને પ્રયત્ન કરવો પડે એટલે બીજા 3 વર્ષ એને આમ 6 વર્ષ સુધી એને સતત જો સારી કલમો અને રોપા ના ખરીદ્યા હોય તો એની અસર 6 વર્ષ સુધી જોવા મળતી હોય. એટલે ખાસ કરીને જો સારી ગુણવત્તાવાળા રોપા અને કલમો આપણને મળે તો જ આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ. એટલે ખાસ કરીને બાગાયતી પાકોની અંદર સારી કલમો અને ગુણવત્તાયુક્ત કલમો મળવી તો જ આપણે બાગાયતનો વિકાસ કરી શકીએ. એટલે ખાસ બાગાયતી પાકો માટે કલમ અને રોપાનું ખૂબ જ અગત્યનું મહત્ત્વ કહેવાય. ખૂબ સરસ તો સાહેબ, એટલે તમારા મત મુજબ બાગાયતી પાકો માટે ઉચ્ચ ગુણવત્તાના કલમ રોપા મળે તો ખરેખર સારું થઈ શકે. હવે સાહેબ એ સમજાવો કે કયા કયા પાકોમાં કલમ અને રોપાની જરૂર પડતી હોય છે? ખાસ કરીને આપણે જ્યારે બાગાયતી ખેતી કરતા હોઈએ છીએ તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે કયા પાકની અંદર આપણે કલમો જોઈએ છે અને કયા પાકની અંદર આપણે રોપાની જરૂરિયાત પડે છે. ખાસ કરીને તાંત્રિક ભાષાની અંદર વાત કરીએ તો જે એક ભ્રૂણી પાકો છે, ધારો કે આંબા છે, ચીકુ છે, દાડમ છે, જામફળ છે, તો એક ભ્રૂણી પાકો છે કે જેના આપણે બિયારણથી અથવા એના બીજથી જો આપણે રોપા ઉછેરીએ તો એ માતૃ છોડના ગુણધર્મો ધરાવતા નથી હોતા. અને આવા છોડોનું જો વાવેતર કરી અને આપણે ઉત્પાદનમાં લઈએ તો બહુ લાંબા ગાળે આપણને ઉત્પાદન મળતું હોય છે. એના ગુણવત્તા પણ સારી નથી હોતી ફળોની. એટલે એના માટે આપણે કલમોની ખાસ જરૂરિયાત રહે. સાથે સાથે એવા પણ પાકો છે કે જે બહુભ્રૂણી છે, ધારો કે લીંબુ વર્ગના બધા પાકો કે જે લીંબુ વર્ગના જે પાકો છે એ બહુભ્રૂણી છે. એટલે એમાંથી જો બિયારણમાંથી આપણે એના રોપા ઉછેર કરીએ તો એમાં માતૃ છોડના ગુણધર્મો જળવાઈ રહેતા હોય છે. તો લીંબુ જેવા વર્ગો માટે આપણે રોપાની જરૂરિયાત પડે છે. સાથે સાથે બાગાયતી પાકો એ ઘણા બધા પાકોનો સમાવેશ છે. આપણે જાણીએ છીએ બાગાયતી પાકોની અંદર ફળોનો સમાવેશ થાય, શાકભાજી પાકોનો સમાવેશ થાય, મસાલા પાકોનો, ઔષધીય પાકોનો. તો આ બધા પાકો છે એમાં ખાસ કરીને શાકભાજી પાકો પણ અગત્યના છે. તો દરેક શાકભાજી પાકોમાં પણ મોટાભાગના શાકભાજીની અંદર આપણે રોપા તૈયાર કરવા પડે, એના માટે ધરુવાડિયું તૈયાર કરવું પડે અને અમુક બીજ છે એ ડાયરેક્ટ આપણે સીધા થાણીને વાવતા હોઈએ છીએ. તો ખાસ કરીને કયા રોપા અને કયા પાક માટે કઈ કલમો જોઈએ એ આપણે દરેક ખેડૂત ભાઈએ જાણવું ખાસ જરૂરી છે. ખેડૂત મિત્રો, બાગાયતી પાકોમાં કલમ અને રોપાનું મહત્ત્વ એ વિષય પર હજુ તો ઘણી વાતો કરવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. અમે લઈએ છીએ નાનકડો વિરામને, તરત જ પાછા આ ચર્ચામાં પાછા મળીએ છીએ. નાનકડા વિરામ પછી ખેડૂત મિત્રો ફરી આપણું સ્વાગત કરીએ છીએ અને બાગાયતી પાકોમાં કલમ રોપાના મહત્વ વિશે ડૉક્ટર GM તુવર સાહેબ સાથે આપણે વાતો કરી રહ્યા છીએ. ત્યારે તુવર સાહેબ, કલમ અને રોપાની જ્યારે પસંદગી કરવાની આવે ત્યારે પસંદગી કરવામાં કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી કે જ્યારે પણ આપણે કલમ ખરીદવી હોય અથવા રોપા ખરીદવા હોય તો ખાસ કરીને સરકારી નર્સરી, અર્ધ સરકારી નર્સરી અથવા ગુજરાતની જેટલી પણ કૃષિ યુનિવર્સિટી આવી છે તે અથવા ખાનગીની જે પ્રતિષ્ઠિત નર્સરી હોય ત્યાંથી જ કલમો અથવા રોપા લેવાનો હંમેશા આગ્રહ રાખવો જોઈએ. ખાસ કરીને એવું જાણવા મળે છે કે ઘણીવાર ખેડૂતોને બ્રોચર બતાવી અથવા પેમ્પલેટ બતાવી આ કલમો સારી છે, આ કલમો 12 માસ કેરી મળે છે તેવું જણાવી અને ખેડૂતોને ઊંચા ભાવે ખૂબ જ સારી કલમો છે એમ જણાવી અને ઊંચા ભાવે કલમો ઘણા ખાનગી કંપનીઓ તથા ફેરિયાઓ વેચતા હોય છે. તો તેના જોડેથી ક્યારે પણ કલમ ખરીદવી ના જોઈએ. આ એક મુખ્ય એનો જે ખેડૂતો માટે ખાસ વિનંતી છે. સાથે સાથે આપણે જે પણ કલમ અથવા રોપાનું વાવેતર કરવું છે એ કલમ અને રોપા વિશે ખાસ જાણવું જરૂરી છે કે આપણે કઈ જાત
જાતની પસંદ કરવાની છે, કઈ જાત આપણા જમીનને અનુકૂળ છે, આપણા વાતાવરણને અનુકૂળ છે, એ જાતને આપણું જે પાણી અથવા પિયતની વ્યવસ્થા તે અનુકૂળ છે કે નહીં એ પણ ખાસ જાણવું છે. અને ત્યારબાદ એ કલમની નોંધણી આપણે વહેલાસર કરાવવી જરૂરી છે, કારણ કે દરેક ખાનગી કંપની જોડે તમે જ્યારે કલમો અથવા રોપા લેવા જાઓ ત્યારે ના પણ હોય અથવા નર્સરી પર ઉપલબ્ધ ના હોય, તો જે તમારે કલમ અથવા રોપાની જરૂરિયાત હોય તેની વહેલાસર નોંધણી કરાવી અને એ નોંધણી તમારી એ પ્રમાણે કરાવવાની કે તમારે જેટલી જરૂરિયાત હોય એના કરતાં 10% વધારે કલમો અથવા રોપાની જરૂરિયાત. કેમ કે જ્યારે પણ તમે કલમો અથવા રોપણી તમે નર્સરીમાંથી લઈને આવશો ત્યારબાદ કદાચ 5-10% જેટલી મોર્ટાલિટી અથવા મરણ પામવાની શક્યતા હોય છે, તો એ વખતે ફરી પાછા તમે બીજી વખત નર્સરી પર લઈ જવા શક્ય ના થઈ શકે. તો એને નિવારવા માટે જે જરૂરિયાત હોય એના કરતાં 10% રોપા અથવા કલમો વધારે લાવવી જરૂરી છે. ત્યારબાદ જ્યારે પણ નર્સરી પરથી તમે રોપા અથવા કલમો લઈને આવો છો તો એ રોપા અથવા કલમોની કલમ તૂટી ના જાય, કલમોને હવાના ઝોકારાથી ઝાપટ વાગવાથી એની કલમ છૂટી ના પડી જાય, એ રીતના સાચવી અને કલમો લઈને આવવાનું છે. ત્યારબાદ એને છાંયડામાં ગોઠવી અને જ્યારે વરસાદનું વાતાવરણ બને અથવા વરસાદની શરૂઆત થાય ત્યારે આપણે સૌથી પહેલાં જમીનની તૈયારી કરવાની છે. જમીનની તૈયારી કરી અને જે યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલું અંતર છે એ અંતર પ્રમાણે રોપા અથવા કલમની વાવણી કરવાની છે. ખાસ ખેડૂત મિત્રોને એ પણ જણાવવાનું કે જ્યારે પણ તમે વાવેતર કરો ત્યારે કલમો નર્સરીમાંથી ઉછરીને સીધી જ આવેલી હોય છે, એટલે વરસાદની ઝાપટે પડી જાય તો એને ટેકા પણ ભરાવા ખાસ જરૂર છે. તો એને ટેકા પણ ભરાવા ખાસ અગત્યની જાહેરાત કરી અને આપણે કરવું જોઈએ. એ પ્રમાણે આપણે કલમ રોપાની ખાસ પસંદગી કરવી જોઈએ. સાથે સાથે તમે જે પણ કલમ અથવા રોપા પસંદ કરો છો એ કલમ રોપાનું પાકું બિલ લેવાનો આગ્રહ રાખવા. ઘણીવાર શું છે કે આપણે 1.5 ભાગની અંદર આપણે બિલ લેતા નથી. સાથે સાથે બિલની અંદર કઈ કલમ લીધી છે અને એની કઈ જાત છે એ જાતની વિગતવાર બિલ તમારે ખાસ સંગ્રહી રાખવું પડે, કારણ કે આપણે 2-3 વર્ષ પછી એ પાક આપણે ઉત્પાદનમાં આવશે ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આ નર્સરી પરથી આપણે બિયારણ અથવા કલમ અથવા રોપા લીધા હતા પણ એ બિયારણ અથવા કલમના રોપાની જાત પ્રમાણે આપણને આ વસ્તુ મળી નથી. તો તમે જે તે વખતે એ વસ્તુની ફરિયાદ તમે ક્યારે કરી શકો? જ્યારે તમારી જોડે પાકું બિલ હશે તો. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રને એ જણાવવાનું કે તમારે જે પણ રોપા અથવા કલમો તમે ખરીદો એ પ્રતિષ્ઠિત નર્સરીમાંથી ખરીદો અથવા સરકારી અર્ધ સરકારી નર્સરી અથવા યુનિવર્સિટીની નર્સરીમાંથી તમે ખરીદશો તો કલમો બાબતે તમને છેતરાવાની નહીં મળે અને 3 વર્ષની માવજત પછી તમે સારામાં સારું ઉત્પાદન લઈ શકશો. સાથે સાથે સારી ગુણવત્તાવાળી તમારી કલમો હશે તો ઝડપથી તમને એનો ફાલ પણ મળશે અને તમે સારી આવક મેળવી શકશો. બહુ સરસ સાહેબ. તો હવે ધારો કે કોઈ ખેડૂત કલમના રોપા ઉછેરવાનો વિચાર કરે તો કલમ અને રોપા ઉછેરવાની પદ્ધતિઓ કઈ કઈ છે એ જરા સમજાવી દઈએ. ખાસ કરીને જો કલમમાં આપણે વાત કરીએ તો કલમ 2 રીતના અને રોપા 2 રીતના ઉછેરી શકાય. એક તો સામાન્ય રીતના દરેક વસ્તુની અંદર બીજથી આપણે ઉછેરતા હોય તો એને બીજ પ્રસર્જન પદ્ધતિ કહેવાય અને બીજ સિવાયની કોઈ પણ પદ્ધતિ છે એને વાનસ્પતિક પ્રસર્જન પદ્ધતિ કહેવાય. હવે જે બીજ પ્રસર્જન પદ્ધતિ છે એ ખાસ કરીને જણાવીએ તો બીજથી જે તૈયાર કરીએ છીએ છોડ એને રોપ કહેવાય અને આ રોપ દ્વારા જે પણ રોપા તૈયાર કરીએ એ ઘણા પદ્ધતિ એક સરળ પદ્ધતિ છે અને સીધી પદ્ધતિ છે. સાથે સાથે એનો ફાયદો એ છે કે એમાંથી જે પણ રોપ અથવા છોડ તૈયાર થાય છે એ ખડતલ હોય છે અને વધુ આયુષ્ય ધરાવતા હોય છે. તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સામાન્ય રીતના આપણે કોઈ પણ ફળઝાડ અથવા શાકભાજીની જો નવી જાત ઉત્પન્ન કરવાની હોય તો એ બીજ પ્રસર્જન પદ્ધતિ દ્વારા જ એની જાત ઉત્પન્ન કરી શકાય છે. એટલે ખાસ કરીને આપણે પપૈયા અને ખારેક આ 2 પાક એવા છે કે જેની અંદર આપણે કલમ નથી કરી શકતા. તો એવા પાકોની અંદર બીજ પ્રસર્જન પદ્ધતિથી જ આપણે નવું રોપા અથવા કરી શકીએ છીએ. સાથે સાથે જે કલમો કરવાની છે એ કલમ માટે જે મૂલકાંડ કરવાનું હોય છે, મૂલકાંડ તૈયાર કરવાનું હોય છે, એ મૂલકાંડ પણ બીજ દ્વારા કરી શકાય છે. પણ આ જે બીજ દ્વારા જે પદ્ધતિ છે એના ઘણા ગેરફાયદા પણ છે. ખાસ એક મુખ્ય જે ગેરફાયદો છે એ એવો છે કે આપણે જે માતૃ છોડ ઉપરથી બિયારણ લઈએ છીએ અને બિયારણમાંથી રોપ તૈયાર કરીએ છીએ તો એ જ્યારે એ રોપમાંથી જ્યારે ઝાડ બને છે ત્યારે સંપૂર્ણ માતૃ છોડ જેવા ગુણધર્મો ધરાવતું એવું હોતું નથી. ખાસ કરીને એવું થતું હોય છે કે જે ઝાડ પરથી આપણે રોપા લીધા હોય અથવા બિયારણ લીધું હોય તો એના જે ઉત્પાદન મળે એ એના ઝાડ જેવું ના પણ હોય. ક્યારેક તો વધુ ઉત્પાદન આપતું હશે, કરતાં ઉત્પાદન નહીં પણ આપતું હશે, ક્યારેક ઝાડ બહુ મોટું હશે. તો આવા બધા પ્રશ્નો બીજથી ઉત્પાદન કરવામાં
થતા હોય છે, એટલે આ એનો મોટામાં મોટો ગેરફાયદો છે. સાથે સાથે જે બીજથી તમે જે ઉત્પાદન કરી અને રોપા તૈયાર કરો છો તો એ ઝાડનો વિકાસ બહુ મોટો થતો હોય છે અને લાંબા ગાળે વિકાસ થતો હોય છે. હવે આ જે લાંબા ગાળે વિકાસ થાય એના કારણે ઉત્પાદન આપણને મોડું મળે, સાથે સાથે ઝાડ મોટું હોય એટલે માવજતો પણ વધુ કરવું પડે. આમ આર્થિક રીતે આપણને ઘણી બધી માવજતો કરવાથી આર્થિક રીતે પરવડતું નથી, એટલે બીજ પદ્ધતિ આપણા માટે યોગ્ય નથી. ખેડૂતો ચર્ચા તો હજુ ઘણી બાકી છે, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. તો અત્યારે નાનકડો વિરામને તરત પાછા ચર્ચામાં હાજર થઈ ગયા. નાનકડા વિરામ પછી ખેડૂત મિત્રો ફરી આપનું સ્વાગત છે. અને આપણે